નમસ્કાર, મારું નામ હિના તેજસ આડેસરા છે. આજરોજ અમે રાજકોટની અંદર એક એવું નવું સોપાન ચાલુ કરી રહ્યા છીએ કે જે કદાચ રાજકોટ માટે બહુ મહત્ત્વની અને ગર્વ લેવા જેવી બાબત છે. કારણ કે રાજકોટમાં આજથી અમે એક એવી પ્રી-સ્કૂલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જે આજના પેરેન્ટ્સની તાતી જરૂરિયાત છે. કેમ કે આજે શિક્ષણમાં ખરેખર જે સમન્વયની જરૂર છે એ છે આપણા સંસ્કાર પણ. તો અમે અમારી આઈ ક્યુટ પ્રી-સ્કૂલ જે આજે લોન્ચ થઈ રહી છે, જેમાં ઇન્ટરનેશનલ કરિક્યુલમ પણ છે અને સાથે સાથે સંસ્કાર અને આજના બાળકોને જે શીખવાનું છે કે આપણો સમાજ શું છે, આપણી સંસ્કૃતિ શું છે, આપણો મહત્ત્વનો ઇતિહાસ કે જે ખૂબ શૌર્યથી ભરેલો છે, આપણા શૂરવીરો અને આપણો ભવ્ય ભારત દેશ. એ સિવાય અમે દરરોજ કરિક્યુલમની સાથે સાથે એમને યોગાભ્યાસ, મંત્રોચ્ચાર, શ્રીમદ ભાગવદ્ ગીતાનું જ્ઞાન અને સૌથી મહત્ત્વ એવું જનરલ નોલેજ, જેના પર અમે ખાસ ભાર મૂકવાના છીએ. અને અમે પોતે એક એવો કોર્સ ડિઝાઇન કરેલો છે કે જેની અંદર બાળકનો સર્વાંગી વિકાસ થાય. પંચકોશ પણ ઉમેરેલું છે અને એ સાથે સાથે આપણા સરકારશ્રી દ્વારા જે નવી શિક્ષણ નીતિ આપણને આપવામાં આવી છે ક્યાં છે કે એક તો બાળકો માટે એક એવું વાતાવરણ છે કે જ્યાં એમને ઘરથી પણ વધારે મજા આવે એવી ડિઝાઇન કરેલો કોર્સ છે. એમને ક્યાંય કંટાળો ના આવે, ક્યાંય ભારરૂપ ના લાગે અને એમને પણ ખબર નહીં પડે કે એ લોકો રમતા રમતા ક્યારે બધું શીખી ગયા. એમની મોટર સ્કિલ ડેવલપ કરવી, એમની લેંગ્વેજને ડેવલપ કરવી, એના લોજિકને ડેવલપ કરવું, એના માટે એક એવો કોર્સ કરેલો છે કે જે કોર્સ કદાચ ક્યાંય નથી. બીજું કે આ સ્કૂલની અંદર ફ્લેક્સિબલ ટાઈમિંગ પણ છે. બાળકને અનુકૂળ હોય એ રીતે અમે એમના ટાઈમ પણ સેટ કરીશું. સ્પેશિયલી ડે કેર, જે લોકો વર્કિંગ પેરેન્ટ છે એમને એમના બાળકને અહીંયા ડે કેરમાં મૂકવું છે તો એમના માટે પણ ફૂલ્લી 12 અવર્સનું ફ્લેક્સિબલ ટાઈમિંગનું એક શેડ્યુલ છે કે જેમાં એ લોકો આવી શકશે. આ પ્રી સ્કૂલ રાજકોટના રૈયા રોડ પર સ્થિત છે અને ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ બંને સાથે ચાલશે. એ સિવાય બાળકો માટે ફ્રી સમર કેમ્પ, ફ્રી કોમ્પિટિશન્સ એન્ડ હોબી સેન્ટર પણ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. સો આઈ એમ વેરી પ્રાઉડ કે અમે એક સુંદર મજાની પ્રી સ્કૂલ સ્ટાર્ટ કરીએ છીએ. બીજી મહત્ત્વની વાત એ છે કે રાજકોટમાં જ્યાં શિક્ષણમાં ઘણા બધા આપણા બાળકો ભૂલકાઓ એવા છે કે ખૂબ ટેલેન્ટ ધરાવે છે, ખૂબ હોશિયાર છે, પણ ક્યાંક ને ક્યાંક આર્થિક પરિસ્થિતિ એમની એવી છે કે બહુ સારી સ્કૂલમાં કદાચ ન જઈ શકે. તો અમે આજે નવું સોપાન ચાલુ કરીએ છીએ. એમાં અમારા બાપા બજરંગદાસ બાપાના આશીર્વાદ છે અને એમના જ એક આશીર્વાદના ભાગરૂપે અમે દર વર્ષે 5 એવા જરૂરિયાતમંદ બાળકો છે કે જે હોશિયાર છે, જે ભણવાની તમન્ના ધરાવે છે પણ ફી નથી ભરી શકે એમ, તો અમે એ લોકોની ફી પણ માફ કરી અને એને ભણાવીશું. સ્કૂલમાં દરેક બાળકો માટે એડમિશન ઓપન છે આજથી અને ખાસ દરેકે દરેક વિદ્યાર્થી અમારા માટે સ્પેશિયલ રહેશે. દરેકને ઘર જેવું વાતાવરણ ફીલ થશે એવી હું તમને બાહેધરી આપું છું. વંદે માતરમ. વિક્રમ પુજારા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન, રાજકોટ. આજે આપણા રાજકોટ માટે ગૌરવની વાત છે કે એક મધ્યમ વર્ગ જેવો વિસ્તાર છે રૈયા રોડ, જ્યાં મધ્યમ વર્ગના લોકો વસે છે અને રીચ લોકો વસે છે. એ વચ્ચે આજે હિનાબેન આડેસરા, જે ખૂબ શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે, વર્ષોથી નામાંકિત સ્કૂલો સાથે પણ સંકળાયેલા છે અને વર્ષોથી બેનને હું ઓળખું છું કે બાળક માટે કોઈ પણ બાળક પોતાનું બાળક છે એમ સમજી અને હંમેશા એને પોતાના શિક્ષણ ક્ષેત્રમાં જ્યારે આગવી કેર લીધી છે, ત્યારે એમના આ નવા સોપાન માટે હું ખૂબ ખૂબ આ પરિવારને અભિનંદન આપું છું કે એક સમાજ માટે થઈને શિક્ષણ એટલું જરૂરી છે. અને હું તો આજે 2.5 વર્ષથી આ શિક્ષણ સમિતિના ચેરમેન છું અને મને ખ્યાલ છે કે કદાચ હું લોકોને અપીલ કરું છું કે તમારી પાસે પૈસા ન હોય તો એક ટાઈમ તમે ભૂખ્યા રહીને પણ તમારા બાળકને અવશ્ય શિક્ષણ આપજો. આપણા દેશના વડાપ્રધાન પણ નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી અત્યાર સુધી શિક્ષણ એક જરૂરિયાત છે. શિક્ષણ એક આપણો પાયો છે, આપણી સંસ્કૃતિને જીવંત રાખવા માટે પણ જરૂરી છે.
ત્યારે આવા સરસ મજાના એક વાતાવરણમાં બેન ખૂબ સારું એક ભારતીય સંસ્કૃતિને પણ જીવંત રહી શકે એ રીતે, અને જે ઇંગ્લિશ જે આપણે કહીએ કે ભાઈ ઇંગ્લિશ પણ ઇંગ્લિશની જરૂરિયાત છે જ, એટલે ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી માધ્યમ આ બંને સાથે નો સમન્વય કરી અને બેન એક આપણા આ રાજકોટને એક નવું નજરાણું જ્યારે આપી રહ્યા છે, ત્યારે મારી સમગ્ર લોકોને એક અપીલ છે કે આપ અવશ્ય એકવાર આ મુલાકાત લ્યો. બેનને હું ખૂબ પર્સનલી ઓળખું છું, ખૂબ બાળકો માટે કાયમ ચિંતા કરતા હોય છે, અને સૌથી અગત્યની બાબત એ છે કે બાળક મોટું થયા પછી શિક્ષણ આપવું સહેલું છે, પણ જ્યારે બાળકને તમારે નર્સરીથી આપવું હોય, જ્યારે બાળક સીધો ઘરમાંથી સ્કૂલના વાતાવરણમાં આવતો હોય, ત્યારે સ્વાભાવિક છે પહેલા તો અહીંયા આવવા માટે થઈને ડરતો હોય, ત્યારે એ બાળક અહીંયા હસતો રમતો ભણે એવી બેનને સરસ મજાની નવી સ્કિલ સાથેનું આ વાતાવરણ ઊભું કર્યું છે. બેનને ખૂબ ખૂબ અભિનંદન. આપ લોકોએ જ્યારે પૂછ્યું બેનને કે નવું અલગ શું, તો તમે 1 વર્ષ પછી આવજો અને બાળકોને જોજો, એટલે અલગ શું છે એ બાળકો જ તમને બતાવશે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.